માં જઈ મેળીમાં અમારે રાતનો વિડીયો બનાવી છે. રાતની રસોઈને વાળું પાણીમાં અમે રોટલા ભાખરી રોટલા બનાવ્યા, ભાખરી બનાવી અને આ સમોસા ખુશીબેનના પપ્પા તો લાવે જ તે દરરોજ તો હોય જ તે કાંઈક. અને આજે રુદ્રભાઈ આવ્યો છે તો એના પપ્પા લેતા આવ્યા કે મારો રુદ્ર આવ્યો છે તો કે સમોસા ને કે બધું લેતો જાવ ક્યાં ઈદડા ને રોટલો એને ભાવે કે પપ્પા કે મનપસંદ કે મારું હાટું શાક બનાવી તીખું. જો આ રંગ કલર શાકનો લોકો કહે કે ડુંગળી ને બટેકાનું તમને ભાવે છે, એવું નથી. અત્યારે શાકભાજી બહુ મોંઘું છે તોય અમે તો બનાવીને ખાઈ જ છીએ, પણ રાતનો સાદું સિમ્પલમાં સારું લાગે, બરોબર ને કા? અને ટિફિનમાં તો રોજ બનાવવાનું છે સબ્જી શાક. અને જો આ સાસ છે અને આ દૂધ તો વાળુંમાં રોજ આપણે લેવાનું છે. અને હળદર તો એ લાવવાની છે, હળદર થોડીક છે હવે લઈ આવશું પાછી. અને ખુશીબેન જો થાળી અંબાવે છે. રુદ્રભાઈ જો આવ્યો છે એ તો ઠેલો લઈને ભાગતો થાય. એના પપ્પા કે સાંજે પાછો વળી જા ભાઈ દરિયા. बोल रहे बोल बोलने ये नहीं बोले। आप क्या कहना चाहते हो? व्यवस्थित बेस पेला मजा है, ठीक है. तो ये के मजा से एम के जो अरे बोली कर दे ना या बोली कर दे तो रुद्रभाई ने थोड़ा લ્યો કઈક વાતચીત કરે. શર્માય તો તું તાર પપ્પાને ઘરે આવ્યો શરમો તું नो તો પછી તો મને શરમ લાગે. 18 વર્ષનો મોટો તો આયા ખાય કાઢીને મોટો જોવા છે. મેં મોટો કરે તો તો ઈ ક્યાં ના વહી ગયો ફઈ ફઈ ગયો હમણાં ને ભાઈ ને મારી માના કરે. હા ફઈ ના બાના કરે તો ઈ બાનું મારી માના કરે ફઈ જો નું કે કરે એમાં વાંધો બધું નહીં. એક જ એમાં એક છોકરો હોય તો છોકરો તો રૂપિયા કરતા વ્યાજ વધારે વાળું હોય તો ને હોય જ નહીં. સવાલ જ થતો ને એવું નથી. એવું કાઈ ન હોય પણ એટલે ક્યાં કાઈ પૈસા ફરજ જા રે પણ ગમે ને હરે ફરે. જિંદગીની અંદર તારા 18 વર્ષ પૂરા થયા છે. આ 5 વર્ષ જે છે ને गोल्डन टाइम से ગોલ્ડન ટાઈમ હોય. એ કે ગોલ્ડન ટાઈમ ની ગોલ્ડન ચાન્સ ટાઈમ કહેવાય એને એને. કે વિનીતની જેમ શેડ બનાવવો છે એમ કે છે. મારે નથી બનવું વિનીત. તો યુટ્યુબ ની અંદર કોઈ દી તું જિંદગીમાં કાંઈ કરી નહીં. જા અમારું વતન છે, અમારું વતન છે. મહેનત કરો ને હીરો પહેરો બધાય તેને અલગ કરવું પડશે તો યુટ્યુબ માં કાંઈક થાય, બાકી કાંઈ નહીં થાય. હીરો પહેરો પણ તમે- હીરો થઈને રહેવાય. તમે આપણો વેપારી ધંધો પકડો, મહેનત કરો. ખાલી યુટ્યુબ માં કાંઈ ન ક્યાં થાય. સલે હીરો પહેરો પણ હીરા જેવું થઈને રહેવાય. આપડા યુટ્યુબની લીરા અંદર થઈને કાંઈ એવી બધું વસ્તુ ન કરે. કરાય. એ તારામાં સહન શક્તિ છે. ટ્રોલ બહુ થાવી યુટ્યુબ માં, હા. સોશિયલ મીડિયામાં. આમાં જવાબ દેતા આવડવા જોઈએ. આપડા જે છે. બાપદાદાનો છે ઈ ધંધો સારો લાગે આમ બાપ દાદાનો ધંધો છે એ ઈ જ કરાય. એમાં તમે છે ને ઉકળો બટા જે આપણે વિશ્વકર્મા દાદા ટીવી એલઈડી નો રિપેરિંગ નો છે ઈ કરાય. અને ફેબ્રિકેશન નો છે. તો બધું ફર્નિચર કરાય. છે કેવું નથી કામ બધું છે. વેલ્ડિંગ નું છે, ટાકાનું બધું છે. હા. આપણે કાળી દરવાજા ગ્રીલ. એ આપણો તાર ધંધો. પપ્પાએ કીધું કે વિનીત જેવો કહી દઉં. વિનીત 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 નહીં, નહીં. ઇલેક્ટ્રોનિક તો મારો ધંધો સંભાળવાનો જ કરે. શેઠની જેમ તને પુરુષે બેહાડવાનો છે ઈ કે ચાલ. ગજબ બેઇજ્જતી હે. બાકી ઇલેક્ટ્રોનિક ની સેલ્સ એન્ડ સર્વિસ રુદ્રાક્ષ એ તારે સંભાળવાનું. ઇલેક્ટ્રોનિક નો થાય. કોડિયાર ખોડિયાર ઇલેક્ટ્રોનિક જ થાય. મારા બાપનું જે હતું ને એ જ થાય. બાબુભાઈ સારી. કમ્પ્લેક્સ હું પણ બાબુભાઈ કમ્પ્લેક્સ. એ તો મારી ડોંગરી. કોમ્પ્લેક્સ નહીં, ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ એમ બોલતા હવે અત્યાર લગીન બધાનું કોમ્પ્લેક્સ ભવિષ્યમાં બધાનું હાચું આમ તેમ જો આ કરીને કોડિયારમાં જો ફોટો મૂકી દીધો જો
ટીવી ની જગ્યાએ માં ખોડિયારમાં આવી ગયા છે એટલે અમારે ટીવી નું કામ કરવાનું છે એટલે અમને ટીવી રિપેરિંગ ની અંદર જ ખોડિયારમાં અમારું અને એ ભવિષ્ય છે. જગ્યા પર બેઠા જો ખોડિયારમાં ટીવી ના અને તારે stand રિપેરિંગ ઉપર ન કરવું હોય હમ. તારે સેલ્સમેન બની જવાનું. ખાલી લખતા ને એવું તો આવડે ને બસ ચાલ ટીવી એ હપ્તા ઉઘરાવતા તો આવડે ને એ તો ફાવે એમાં તો આમ 10%. પીએચડી કરેલી છે. રૂપિયા ભરીને અને ટીવી આપી દે હમ. અને હપ્તા ઉઘરાવતા તને ફાવે હમ. આ તો ચિકન અત્યારે તો ભાઈ ભણે છે જયભાઈ એટલે આપણે 2-3 વર્ષ તારે સંભાળવું પડશે બાકી રોકાણ કરી દો ગયું ભાઈ સાંભળ ગયું ગયું પેલા સાંભળ હું ગયું ઈ ગયું બધું એ બધું ગયું તો ભલાઈ ગયું એક ઢોળાઈ ગયું છે ઢોળાઈ ગયું બરોબર છે? અત્યારે રોકાણ કરીને દુકાન કરીને શોરૂમ કરી દો તને તારો પોતાનો ચિકન ના લાણા તાર પપ્પા કઈ ભલે એક વખત છેલ્લી વખત બોલું છું અને મારી પાસે છે ચાન્સ ચલો કે મકાન નથી લેવું દુકાન કરો કે જો નકર અત્યારે ઉભા મેં એને કીધું હતું વેલંજામાં તારી ભાઈની સામે કાંઈક કરવી આપણે ભગવાનની દયાથી અને સલાભાઈ ની બુદ્ધિ એક ઘરમાં વડીલ નું ભણેલા હોય ને માનવું પડે તો એ કે દુકાન એટલે- હશે ને તો એ ધંધો સારો હાલે ને તો કે એનું તો આપણે મકાન થઈ કરીશું શકે એમ ડમી સ્ટોક હતો. એ કે પપ્પા મને કે એમાં રસ અને લાગી અને છે. એ પપ્પા પાસે એવી સ્કિલ છે અત્યારે એ અત્યારે શીખવી પડે બધું ભણવામાં અત્યારે આમ નામ શીખવાડી દે ઈ. બરોબર ને એટલે જો તું કહેતો હો તો હું કાંક રોકાણ બોકાણ કરું કાંક અને મારો ધંધો શોરૂમ કરવાનો છે જો ડીશ ફિટિંગ કરમાં તું ન હાલ સાંકળા નકર જા બાકડા. બેઠો તારે સેલિંગ સંભાળવાનું સેલિંગ કેમેરા બેમેરા નહીં તારે સેલિંગ સંભાળવાનું છે એલઈડી લેવા આવે તો એલઈડી નો ભાવ કહેવાનો એને સમજાવવાનું એને એની રીતની વાત કરવાની વોશિંગ મશીન લેવા આવે તો વોશિંગ મશીનનો ભાવ ફ્રીજ, કહેવાનો ફ્રીજ ને. ફ્રીજ લેવા આવે તો ફ્રીજનો ભાવ કહેવાનો ઈ તો આવડે જ છે વાતો કરતા તો બરોબર છે બધા યારે બહુ સરસ તને આવડે છે વેપારીનો છોકરો છો તારો બાપ વેપારી જ છે ને એ વેપારીનો છોકરો છો એ તો એકવાર દીકરા લોહીની એના અંદર હોય ગુણ ને આવે તો મનોજભાઈ બાબુભાઈ કહેવાનું નામ રોશન કરી દે મારા દીકરા હોય ને તો હમ. બાકી વિડિયા બનાવ્યા કે આમ તેમ કરે એ કાંઈ તમે આ તો કાંઈ અમે રૂપિયા નવરા છીએ એટલે મહેનત આ કરો. બનાવી રસોઈ પાણી ના નકર અમે ન બનાવી મહેનત કરો તમારી જિંદગી થોડી બેટા વિડિયા બનાવવાની છે એમ એક વખત મારી મોઢે એક આ વખત તો એમ બા કહી ને દે બાય કે બુસરા આનું આમ મોટી કરવું મને છે થઈ ગયા હું થઈ ગઈ એટલે છે ને એને 15 દીની અંદર ખુરચી હતી ને મોતી બેહાડું તારું પોતાનું ખુશી ઇલેક્ટ્રોનિક કે તો ખુશી ઇલેક્ટ્રોનિક અને ખોડિયાર ઇલેક્ટ્રોનિક કે તો ખોડિયાર ઇલેક્ટ્રોનિક તો પેલો મારે ખોડિયાર માં તો પહેલેથી કોઈનું નહીં માં ખોડિયાર માં હા. હા. જય ખોડિયાર માં ની ખુશી મિત્રનું તો આ જયનું તો આવે નામ ઈ કે બાપાનો ખોડિયાર રેડિયો તો હતો જ. ઈ જ રખાય ને આપણે હોય ઈ જ કારણ કે રખાય ને. એમાંથી તો આ બધા આગળ ઈ જ વધ્યા રખાય ને છે આપણે જે હોય ઈ જ તે. બાબુભાઈ કોલેજ કમ્પ્લીટ ઈ જ રખાય ને કોલેજ આપણે. કમ્પ્લીટ ઈ બોલતા નથી. તારા મોઢામાં કોમ્પ્લેક્સ એટલે બિલ્ડિંગ થાય હા તો એટલે એના બાબુભાઈ મોઢામાં એટલે ઘી. એમ કે ઘી ઓય. ગોળ એમ કે બાબુદાર તારા નામનો મોઢામાં મોટો ઘી complex ગોળ. લેવાય એમ. આવી મોટી સરસ્વતી હોય તો ખોડિયાર મૂકે. કોમ્પ્લેક્સ ઈ જો ગોળના મોઢે બોલતું હોય માં જોગમાં ખોડિયારમાં તો એ વળી વળીને સાચું 5 વખત બોલી પાછી એટલે બાકી એક કાં- જો દરિયામાં પડ્યા હોય ને તો ડૂબતા છે ને ડૂબી ન જાય તરતા શીખી જવાનું હોય. બધું જોવું, બે જોવું, ઓપ્શન હોય કે આ ડૂબી જાવી કે આ તરતા શીખી શીખવું જાવી પડે બે કાં વસ્તુ ડૂબશું શીખવાની બીજો કોઈ ઓપ્શન ન મળે તને એમ. વચ્ચેનો રસ્તો નહીં અપનાવતો હા એમ હજી બાપા બેઠા ને ત્યાં જિંદગીમાં થઈ જાય માન બાપ બેઠા ને ત્યાં બેટા પછી તો અત્યારે બાકી કેવો તને કોઈ સમય આવશે શીખડાવશે ને નહીં સમય કેવો તને આવે લાઈન ને નહીં નહીં શીખડાવે મને મારા બાપાએ શીખડાવી હતી હા તાર પપ્પા પૈસા પૂછતા દાદા ની ભાવ રહેતા ને અને દાદાએ મારી તો ઈ તો મારી અત્યારે વાય- આવા ફોન છે તો ઈ તો ઓલા ફોન લોક્યાના નાના નાના કાં આવા? બાબુ દાદાએ મારી વાય પ્રાણ વેર્યા છે બિચારા આવતા ભાવનગરથી ને આયા નંદનવનમાં દુકાન હતી ને ત્યારે આવતા કોઈ ટીવી બીવી રિપેરિંગમાં કાંઈ ફસાઈ જતો હોય તો તરત કહેતા તો ટીવી રિપેરિંગમાં અહીં આવતા અને આ ફોનમાં મને સલાહ આપતા એ
એક વિજયભાઈ ત્રિવેદી ઈ હજી હતા, બિચારા. એના મિત્ર. હવે વિજય કાકા હજી તારા કે- પપ્પાને પૂછે હવે એને પૂછવું પડે, પણ તો મારા ગુરુ ઈ ગુરુ, ગુરુ ઈ ગુરુ મારા કહેવાય. પપ્પા ઈ ગુરુ છે અને વિજયભાઈ ત્રિવેદી ઈ ગુરુ છે. જે આપણી રોજી હવે રોટી હોય ને અત્યારની પાટું ન ટેકનોલોજી મરે હવે બકા. વધવા મળી આગળ. આપણી રોજી રોટી છે ને પાટું ન મરે અને આપણને એ વસ્તુ છે અને બાને ને મારે આપણે આ તો બૈરા આમ નવરા થઈ ને એટલે આ રસોઈ પાણીના ને આ બનાવી વીડિયા નકર આ શોભીને આપણને એમ થાય કે હા. આપણા બધા સગા સંબંધી જોતા હોય બધા ઓળખતા હોય શરમ લાગવી જોઈએ. કોક હારું કોમેન્ટ લખે કોક ઓલી લખે ઈ હારું ન હવે લખે. વ્યવહાર કરવાનો, લગ્ન કરવાનો સમય છે. ઈ તો એને જા અને ભગવાન છેલ્લા 5 માતાજીએ વર્ષ છે ને જે ઈ આપણે નહીં માતાજી પર છોડવાનું ઈ કરે આપણે કાંઈ ન કરી બે આચાળા બરોબર. માતાજી જો કરે. ભાઈની, બા દાદાની, મારી બધાની જિંદગી અમારી નીકળી ગઈ છે. આમ બધું બંધ નાખ્યું. ભાઈ બિચારા કેવા દુઃખ વેઠે જોશ ને તું બિચારા કેવી બિચારાને ઓલું છે એને બે જણા ભળે જ છે. એમ બે માણસ ભળે પણ પ્રોબ્લેમ થોડોક એના મસિયારામાં છે એમ બીજું કઈ નથી એને જે કાંઈ problem હોય એ આપણે તો કાંઈ વચમાં કોઈથી પડ્યા નથી અને આપણે કોઈ ન પડવાનું પડે નથી. બિચારાને અને જલ્પેશ મોટા કુમારે વડીલ કોઈ દી બા બિચારા ને નથી દાદા બોલ્યા, બેઠા છે. કોઈ નથી. હરખું કોઈ નથી બોલ્યા કોઈ દી નથી ક્યારેય બોલ્યા બધા ભાઈ તારે શું કરવાનું બોલ. તું કે તો 25 લાખ રૂપિયાનું રોકાણ કરી showroom દરિયામાં બનાવવું. ડૂબવા જાય છે તારી હાટુ છે. દરિયામાં ડૂબવા જાઉં છું. હવે તો તારા આ બાપાને ભાઈ તારવા અને એ તન તારા મનને મગજમાં. ધનથી અને એક આમથી ને આમનો કોઈ ભાઈબંધ અંદર ન જોવે. રુદ્રભાઈ કે ઈ જ થાય. રિસ્ક લેવો પડે તો જ રીચ થાય, બાકી કાંઈ ન થાય. અને તારી ઉપર હું બેઠો. ઈ હું તને બોલું ભલે કાનું આમ ન થવું જોઈએ એટલે ન જ થવું જોઈએ. કારણ કે આ વેપારી લાઈન છે ભાઈ. જવાબ નકર પ્રેમથી ડૂબી જાવી. દેવા. 25 લાખમાં એવું તો છે તને ને? ફાવે જ છે બોલતા 25 લાખમાં 75 લાખમાં ડૂબી જવી. ડૂબી જાય તો બોલ. ઈ તાર હું પપ્પા રોકાણ કરું માથે લેણું કરું. કોઈનો સપોર્ટ બપોર્ટ નહીં લેણું કરીને તને રાગે પડવા હતું લેણું કરું ઈ તારે રિસ્ક અને કોઈનો સપોર્ટ નહીં. મારી માથે હું એ લે તો કાલ હવારા સગા સંબંધી કે ને કાલ હવાર તમને એવો કોકની ધંધો ભાઈ લવ નહીં. તો કોક કે ને મને ઈ નથી કરવાનું હું થતું મારી ઉપર લવ. બોલ. આ એમ મારે જો, ધંધો આ તો છે. ઓપરેશન નથી કરાવું પગનું પણ એમ કે મારો દીકરો રખડે છે ને બાકી આ 2 લાખ ઓકે. રૂપિયા હું આમાં કરતું ને તો આખો એ કે મારો રુદ્રનમાં complete થઈ જાય એમ રાગે છે પાડવો ભાઈ. બરોબર એટલે ઈ તારી હાથે જો દરિયામાં ડૂબવા જાય છે અને એમાં નાના ભાઈનો તો સપોર્ટ છે પણ તારો રૂટ લેવાનો છે હવે. જયભાઈનો પૂરેપૂરો. પછી એને કાંક દગો કરી દીધો, એને દગો કરી લીધો તો પછી મારે ઊભું થવું પડશે ભણવા માટે, મારે સંભાળવું પડશે બધું. હા. એનું ભણતર ખરાબ થાય. તારી જિંદગી બગડી ગઈ ને બેટા ભણતરમાં એનું 3-4 વર્ષ લગીન 4-5 વર્ષ લગીન એનું ભણતર તો હકાલવાનું. 6 ત્યારે વર્ષ તારે લાગે. સંભાળવાનું. કમસે કમ ઈ કે 7 વર્ષ તમે ખમો 7 વર્ષ નહીં પણ 7 નહીં 5 વર્ષ ખાલી. 5 વર્ષ. એમ એટલે તું મોટો છો બરોબર એ ધંધે આવે છે. તો એ ધંધો કીધું સંભાળે છે. એ કે મારે ટ્યુશન નથી રખાવું હું ભણીને સીધો કે હું આ લાઈનમાં મારે થોડુંક બોલ તો અભ્યાસ કાંઈક થઈ કરવી જાય. એમ. હાથા હૃદયથી ને હાથા દિલથી. જો એને તો માતાજી. જીગર દીધી છે તાર પપ્પાને હવે તારે જીગર દેવાની છે તાર પપ્પાને હા. બરોબર કૃષ્ણ ભગવાનને સાક્ષી હા રાખી એમ અને કુળદેવી માને સાક્ષી રાખીને ભોળાનાથને સાક્ષી રાખીને વાત કર. તારી ઉપર વિશ્વાસ તો નથી તો એક વખત છેલ્લો ચાન્સ. તોય તાર પપ્પાને વિશ્વાસ હતો કે વયો ગયો હું કોઈ વયો ગયો તે કે નહીં મને વિશ્વાસથી નથી ગયો હમણાં આવશે ખુશીબેન નિશ્ચય જોયા કીધું તું? ઉપર જોયા હા આવ્યો હું કોઈ વયો ગયો ઠેલો લઈને હું તો બાન કરે હું બોલ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. એ કે એમ પાછો મારો રુદો ઓછો છે કે હોદવા નહીં, લોહીના ગુણ. લોહીના ગુણ આ જો યોગ દીધી લોહીના ગુણ એટલે જો એ વાત છે બીજી કાંઈ વાતમાં નથી ફોનમાં કાંઈ લાંબી બધી વાત થઈ ન